હેલો મિત્રો, SW સ્ટડીમાં તમારું સ્વાગત છે। તમારે આવા દરેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે સ્વાધ્યાય 5.1નો પહેલો દાખલો, નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો। હવે પહેલા દાખલામાં આપણે 20નો ખૂણો આપ્યો છે, બીજામાં 63નો, ત્રીજામાં 57નો। હવે પહેલા આપણે પહેલો દાખલો શરૂ કરીએ। હવે કોટિકોણ કેનો કહેવાય? તો જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય, 90 અંશ થતો હોય તેને શું કહેવાય? કોટિકોણ। તેને કોટિકોણ કહેવાય। હવે જો પહેલા દાખલામાં આપણે શું આપ્યું છે? 20નો ખૂણો આપ્યો, તો 20નો આપણે કોટિકોણ મેળવવો હોય તો બે ખૂણાનો સરવાળો 90 થાય, એટલે આપેલા ખૂણાને કેટલામાંથી બાદ કરશું આપણે? 90 - 20, તો 90 માંથી બાદ કરો તો આ 70, તો આ 70 મળ્યો, કોનો કોટિકોણ મળ્યો? 20 ખૂણા 20નો કોટિકોણ કેટલો થશે? 70 અંશ થશે। કેટલો થશે? 70 અંશ। હવે બીજો આપણે શું આપ્યો છે? બીજા ખૂણા માટે આપણે કેટલો આપ્યો છે? 63 ડિગ્રી। હવે 63ના ખૂણાનો આપણે કોટિકોણ મેળવશું, તો એને આપણે શું કરીશું? 90 માઇનસ કેટલા કરશું? 63 ડિગ્રી, તો એ કેટલો આવશે? 27। 90 માંથી 63 બાદ કરો એટલે કેટલા મળે? 27। તો 63 ડિગ્રીના ખૂણાનો કોટિકોણ કેટલો થશે? 27 અંશ અથવા 27 ડિગ્રી। હવે ત્યાર પછી ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં આપણે કેટલો ખૂણો આપ્યો છે? 57નો, તો 57નો આપણે શું મેળવીશું? કોટિકોણ। કોટિકોણ મેળવવા માટે આપણે 90 માઇનસ કેટલું કરશું? 57 અંશ, તો 90 માંથી 57 બાદ કરશું તો કેટલા મળશે? 33 ડિગ્રી। કેટલા મળશે? 33 ડિગ્રી અથવા 33 અંશ। તો 57ના ખૂણાનો કોટિકોણ બરાબર કેટલો થશે? 33 અંશ। પ્રશ્ન નંબર 2, દરેક ખૂણાનો પૂરક કોણ શોધો। હવે પૂરક કોણના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। તો પૂરક કોણના બે ખૂણાનો સરવાળો કેટલો થશે? સરવાળો બરાબર 180 અંશ છે। તો હવે આમાં પહેલો આપણે કેટલો ખૂણો આપ્યો છે? 105। તો 105 અંશના ખૂણાનો પૂરક કોણ મેળવવા આપણે શું કરશું? અને 180 માંથી બાદ કરશું। 180 માઇનસ 105, તો એનો પૂરક કોણ કેટલો મળશે? 75 અંશ। હવે બીજો દાખલો, બીજો ખૂણો આપણે કેટલો આપ્યો છે? 87નો। તો 87 અંશનો પૂરક કોણ મેળવવા માટે આપણે આને શું કરશું? 180 માંથી બાદ કરશું। 180 માઇનસ કેટલા કરશું? 87। હવે 180 માંથી 87 ડિગ્રી બાદ કરશો એટલે તમને કેટલું મળશે? 93 અંશ મળશે। તો 87ના ખૂણાનો પૂરક કોણ કેટલો થયો? 93 અંશ। ત્યાર પછી ત્રીજો દાખલો છે, એમાં કેટલો આપ્યો છે? 154 ડિગ્રી। ત્રીજો દાખલાનો કેટલો આપ્યો છે? 154 ડિગ્રી। તો એનો પૂરક કોણ મેળવવા માટે પણ આપણે શું કરશું? એને 180 માંથી બાદ કરશું। 180 માઇનસ 154 અંશ બરાબર કેટલું આવશે? 26 અંશ। તો 154 અંશના ખૂણાનો પૂરક કોણ કેટલો થયો? 26 ડિગ્રી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો। હવે કોટિકોણની જોડ કઈ રીતે નક્કી થશે? તો જે ખૂણાનો સરવાળો, જે ખૂણાનો એટલે કે બે ખૂણાનો, જે બે ખૂણાનો સરવાળો કેટલો થશે? 90 ડિગ્રી, તો એ શું હશે? કોટિકોણ। અને બીજું શું છે? જે બે ખૂણાનો સરવાળો કેટલો હશે? 180 ડિગ્રી હશે, એ શું હશે? પૂરક કોણ। શું હશે? પૂરક કોણ। રેડી? તો હવે આપણે એમાં પહેલો દાખલો શરૂ કરીએ। પહેલા દાખલામાં શું આપ્યું છે આપણે? 65 ડિગ્રી અને 15 ડિગ્રી, તો આ બેનો આપણે સરવાળો કરશું। 65 ડિગ્રી વત્તા અને 115 ડિગ્રી, તો આ બેનો સરવાળો કેટલો થશે? 180 ડિગ્રી। તો આપણે લખશું આપેલા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, તેથી તે કેવા ખૂણા હશે? પૂરક કોણ છે। આ પહેલો દાખલો। બીજો દાખલો શું કીધું છે આપણને?
63 ડિગ્રી અને 27 ડિગ્રી. તો આ બેનો આપણે શું કરશું? સરવાળો. 63 ડિગ્રી અને 27 ડિગ્રી. તો આ બંનેનો આપણે સરવાળો કરશું તો શું થશે? 63 ડિગ્રી વત્તા 27 ડિગ્રી બરાબર કેવું થશે? 90 અંશ. હવે શું લખશું? 90 અંશ સરવાળો આવે એટલે કેવા હશે? કોટીકોણ. તો આપેલા ખૂણાનો સરવાળો 90 અંશ છે. તેથી તે કયા ખૂણા છે? કોટીકોણ. ત્યાર પછી દાખલા નંબર ત્રીજો. દાખલા નંબર ત્રીજામાં કેટલા કીધા છે? 112 ડિગ્રી અને 68 ડિગ્રી. તો 112 અંશ અને 68 અંશ. આ બંનેનો આપણે શું કરશું? સરવાળો. આ બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ. આ સરવાળો તમારે રફમાં કરી લેવાનો. તો આપેલા ખૂણાનો સરવાળો 180 અંશ. તેથી તે પૂરક કોણ છે. કેવા ખૂણા છે? પૂરક કોણ છે. હવે દાખલા નંબર એની પછી શું લઈશું? 4 નંબરનું. 130 ડિગ્રી અને 50 ડિગ્રી. તો 130 અંશ અને ડિગ્રી બંને બોલાય. હવે આ બંનેનો આપણે સરવાળો કરશું. 130 ડિગ્રી વત્તા 50 ડિગ્રી. તો એનો સરવાળો કેટલો થશે? 180. હવે આ ખૂણાનો સરવાળો કેવો થાય છે? 180. એટલે આ ખૂણા કેવા છે? પૂરક કોણ હશે. ત્યાર પછી દાખલા નંબર 5. દાખલા નંબર 5ની રકમ શું આપી છે? 45 અને 45. તો 45 અંશ અને 45 અંશ. તો આ બંનેનો સરવાળો તો એમના ખબર પડી જાય આપણને. 45 વત્તા 45 તો 90. તો આનો સરવાળો કેવો થયો? 90. તો આ કયા ખૂણા હશે? આપેલા ખૂણા કોટીકોણની જોડ છે. તો દાખલા નંબર 6. 80 ડિગ્રી અને 10 ડિગ્રી. તો આ બંનેનો આપણે શું કરશું? સરવાળો. 80 વત્તા 10. તો આનો સરવાળો કેટલો થશે? 90 ડિગ્રી. હવે જે બે ખૂણાનો સરવાળો 90 થાય ને આપણે શું કહેતા? કોટીકોણ. તો આ કયા ખૂણાની જોડ છે? કોટીકોણની જોડ. તો આમાં તમારે માત્ર એટલું યાદ રાખવાનું, જે બે ખૂણાનો સરવાળો 90 થાય અને આપણે શું કહીશું? કોટીકોણ. અને જે બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અને આપણે શું કહીશું? પૂરક કોણ.